નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકાના આંગણવાડી કાર્યક્રમનો વિરોધ ઉગ્ર, સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ. અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર અને તાલુકામાં આંગણવાડી કાર્યકરોને હેલ્પરો દ્વારા પડતર માંગણીઓ મુદ્દે વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. તારીખ 18 માર્ચ 2026 થી 3 દિવસીય હડતાલ પર ઉતરેલા કાર્યકરો આજે ગુરુવારે વધુ સક્રિય બન્યા હતા. સવારે અંદાજે 11 વાગે મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને હેલ્પરો ધોળકા જૂના બસ સ્ટેન્ડ ખાતે એકત્રિત થયા હતા. ત્યાંથી તેમણે પોતાની માંગણીઓના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ધોળકા તાલુકા સેવા સદન બિલ્ડિંગના કમ્પાઉન્ડ સુધી પહોંચી હતી. કાર્યકરો દ્વારા સરકાર સામે પોતાની પડતર માંગણીઓ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આંદોલન દરમિયાન કાર્યકરોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કાર્યકર હેલ્પરની હડતાલ ગઈકાલથી ચાલુ થઈ ગઈ છે અને આજે પણ મોટી સંખ્યામાં અમે રેલી પણ કાઢી છે અને અહીંયા અત્યારે હાલ તાલુકા પંચાયતમાં અમે મોટી સંખ્યાની સાથે અમે જોડાયેલા છીએ અને આવતીકાલે પણ રેલી યોજાશે. બરાબર છે, તે પણ મોટી સંખ્યામાં જ આવશે. અમારી જે માંગ છે પગાર વધારવાની, ઓનલાઈન કામ બંધ કરવાનું, પ્લસ અમારી પર જે શોષણ કરે છે થોડું ઘણું કામ ઓછું કરે એ માટેની અમારી આ 5000માં અમને વેતનમાં કંઈ પૂરું કરતું નથી અને થોડું ઘણું અમારું વિચારીને સારી રીતે સરકાર અમને પગાર આપે વધારે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.